અને હવે નજર કરીએ મુખબધિરોના સમાચાર પણ તો ગુજરાતમાં અત્યારે રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે। ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર મળ્યા છે। લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે આમાં કેટલાક જૂના જોગીઓ છે તેમના પત્તા પણ કપાઈ શકે છે। TV9 ગુજરાતી પાસે મંત્રીમંડળ અંગે એક્સક્લુઝિવ માહિતી છે। જામનગરમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધી આગ હવે પહોંચી ગઈ છે। રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે। ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાએ કરેલા નિવેદન સામે હવે નારાજગી જોવા મળી રહી છે। રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજ માંગ કરી રહ્યા છે। કોઈ આગેવાનો સમાધાન કરે તો પણ નામંજૂર કરવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની। કોંગ્રેસના બંને કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે। અંકિત બારોટ અને રાજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના પ્રાથમિક પદેથી તેમણે રાજીનામું આપ્યું। આવતીકાલે બંને કોર્પોરેટરો સત્તાવાર રીતે કેસરિયા કરવાના છે। ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર આ 2 જ કોર્પોરેટર હતા કે જેમણે બંને રાજીનામું આપ્યું। કોર્પોરેટર ભાજપમાં જોડાતા ગાંધીનગર મનપા હવે કોંગ્રેસ મુક્ત બની જશે। ભાવનગરમાં શહેરના દેવુબાગ વિસ્તારમાં ફ્લેટનો એક સ્લેબ છે ધરાશાયી થયો છે। પ્રમુખ સ્વામી ફ્લેટનો સ્લેબ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત થઈ ગયું છે। છતનો કાટમાળ પડતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું।